વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 13મી ઓગસ્ટ 2024 અને મંગળવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું જે પ્રોમિસ છે નીતિવચન, એનો 13મો અધ્યાય અને 13મી કલમ, વચનને તુચ્છ ગણનારનો નાશ થાય છે. વચન, દેવનું વચન, પ્રભુનું જીવંત વચન, એને તુચ્છ ગણે છે. જે લોકો કશા કામનું નથી એવું જે માને છે, વિચારે છે, આ તો દેવનું વચન નથી, માણસનું વચન છે, એવું જે વિચારે છે એનો નાશ થાય છે. પણ આજ્ઞાનું ભય રાખનારને બદલો મળે છે. એટલે બે બાબતો છે અહીંયા આગળ. આજના આ પ્રોમિસમાં પ્રભુના જીવંત વચનો આધારિત લખવામાં આવ્યું છે. જે વચનો આપણને માતૃભાષામાં મળ્યા છે, અને વચન દેવના મુખમાંથી નીકળેલા વચનો છે, માણસે બોલેલા વચનો નથી. તિમોથીના પત્રમાં છે, પ્રભુના વચનોમાં છે કે માણસની મારફતે વચન આવ્યું નથી, પણ દેવની મારફતે આવ્યું છે. અને જૂના કરારમાં પણ આપણે વાંચીએ છીએ કે માણસ એકલી રોટલીથી જીવી શકતો નથી, પણ દેવના મુખમાંથી જે વચનો નીકળે છે એનાથી જીવે છે. અને એ જ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ યાદ કર્યું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થયું ત્યારે શૈતાને કહ્યું હતું કે તે ઉપવાસ કર્યા છે, ભૂખ લાગી છે, તો આ પથ્થર છે ને એ પથ્થરને કે રોટલી બની જાય, અને રોટલી બનાવીને તું ખા, કારણ કે તને ભૂખ લાગી છે. ત્યારે પ્રભુ ઈસુએ શું કહ્યું? એ રોટલી, એ પથ્થરની રોટલી બનાવી શકતો હતો, સામર્થ્ય હતું, પણ શૈતાનના કહેવાથી એ શા માટે બનાવે? પોતાના અંગત સ્વાર્થ માટે શા માટે બનાવે? અને કહ્યું કે માણસ એકલી રોટલીથી જીવી શકતો નથી, પણ દેવના મુખમાંથી જે વચનો આવે છે, જે જીવંત વચનો આપણે કહીએ અત્યારે, જેને બાઇબલ કહીએ, ઈશ્વર પ્રેરિત વચન છે, એનાથી માણસ જીવે છે. શારીરિક ખોરાક શરીરને ટકાવી રાખવા માટે હોય છે, પણ આત્મિક ખોરાક એ આત્માને ટકાવી રાખવા માટે છે, અને એ ઈશ્વર પ્રેરિત છે. માણસની ઈચ્છા પ્રમાણે એ વચન આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી એ વચનો બોલ્યા, અને એ વચનો આપણી પાસે આવ્યા છે. આ વચનો, પ્રભુના જીવંત વચનો, એ આપણને બોધ આપે છે, નિષેધ, મના ફરમાવે છે. આ કામ ના કરશો, આવું કાર્ય ના કરશો, આ કાર્ય ના કરશો, એ રીતનું નિષેધ આપણને બતાવે છે. શિક્ષણ આપે છે. પ્રભુનું વચન આપણને શિક્ષણ આપે છે. પ્રભુનું વચન આપણને ઉત્તેજન આપે છે. પ્રભુમાં જીવન જીવવાને માટે પ્રભુનું વચન આપણને ઉત્તેજન પણ આપે છે, અને એ જ પ્રભુનું વચન આપણને ઠપકો પણ આપે છે. કોઈ જગ્યાએ આપણે ભૂલ કરી છે તો ભૂલ આપણી બતાવે છે. અને યાકૂબના પત્રમાં વચનને અરીસા સમાન ગણવામાં આવ્યું છે. અરીસાની આગળ આપણે ઊભા રહીએ છીએ તો આપણી ભૂલ અરીસો બતાવે છે. તો પ્રભુનું વચન પણ આપણને આપણી ભૂલો બતાવે છે. તો આપણે આપણી ભૂલો સુધારવી જોઈએ, એ બાબત અહીંયા લખવામાં આવી છે. એટલે વચનને જે તુચ્છ ગણે છે એનો નાશ થાય છે. આ વચનો, જીવંત વચનો, પવિત્ર વચનો, આત્માના સામર્થ્યથી લખાયેલા વચનો, આત્મિક વચનો, જે વચનો ઈશ્વર
પ્રેરણાથી બોલવામાં આવ્યા, લખવામાં આવ્યા, એ વચનોને કોઈ વ્યક્તિ જો તુચ્છ ગણે છે, નકામું ગણે છે, તો પ્રભુનું વચન કહે છે એનો નાશ થશે, એનો નાશ થશે. વારંવાર હું કહું છું, મત્થીની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, જે વચન પાળે છે એને ધન્ય છે, એને ડાહ્યા માણસની ઉપમા, અને જે નથી પાડતો, જે વચનને નકામું ગણે છે, વચનને તુચ્છકારે છે, એનો નાશ થાય છે. એ પ્રભુના વચનોમાં આપણે જોઈએ છીએ. અને અહીંયા આગળ કહે છે આગળ, પણ આજ્ઞાનું ભય રાખનારને બદલો મળશે. આજ્ઞાનું ભય, ઈશ્વરે, પ્રભુએ જે આજ્ઞાઓ આપણને આપી છે બાઇબલમાં લખેલી છે. 10 આજ્ઞાઓ તો ખરી જ, પણ એનાથી વિશેષ આજ્ઞાઓ છે. એકબીજાને પ્રેમ કરો, એકબીજાનું ભલું કરો, એકબીજાને સારું પ્રાર્થના કરો, પડોશી પર પ્રેમ કરો, મદદ કરો. એ બધી બાબત છે. એ બાબતના જે આજ્ઞાઓ છે, તો એ આજ્ઞાઓ જો આપણે પાળીએ છીએ તો કહે છે એનો બદલો આપણને પ્રભુ આપનાર છે. તો પ્રભુ એના વચનો દ્વારા આપણને બદલો આપવાનું પ્રોમિસ આપે છે. અને વચનને તુચ્છ ગણનારો તેનો નાશ થાય છે, પણ વચન પાળે છે તેને બદલો મળે છે. અને આ વચન સમજવામાં આત્માનું સામર્થ્ય, દોરવણી, સહાય પ્રભુ પૂરા પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજના દિવસે આ નવા દિવસની ભેટ આપી વચનો સમજવામાં, સમજાવવામાં આશીર્વાદ આપો. ઈસુ અમારા પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમીન.